ક્યારે એવું થયું છે કે મન કહે આ કર, બીજું કહે ના એ કર, અને આખો દિવસ મૂંઝવણ થઈ જઈએ? મિત્રો, આ જ એ મનના વિચારોની લડાઈ છે, જેમાં ઘણા લોકો હારી જાય છે. મન દરરોજ હજારો વિચારો કરે છે. કેટલાક સારા હોય છે, કેટલાક નકારાત્મક, પણ આપણને એ વિચારોને કંટ્રોલ નથી કરતા. એ વિચારો આપણને કંટ્રોલ કરે છે, અને ત્યાંથી શરૂ થાય છે ટેન્શન, ઓવરથિંકિંગ, ફાયર. આપણે નક્કી પણ નથી કરી શકતા કે શું ખરેખર મહત્વનું છે, કારણ કે મન એ વાદળ જેવું છે. એક ક્ષણે શાંતિ, પછી તુફાન. સૌથી પહેલા તમારા વિચારોને માથામાં નહીં, કાગળ પર લાવો. જે વિચાર તમને પરેશાન કરે છે એ લખી નાખો. જ્યારે તમે લખો છો ત્યારે મન ક્લિયર થાય છે, કારણ કે મન ગોટાળો કરે છે, પણ કાગળ ક્યારેય ખોટું બોલતો નથી. બીજું પગલું, 5 મિનિટ માટે ચૂપચાપ બેસો. કોઈ ફોન નહીં, કોઈ સોંગ નહીં, માત્ર મનને અવલોકન કરો. વિચાર આવે એને રોકવાનો નહીં, ફક્ત જોવો. થોડા દિવસમાં તું સમજી જશે, બધા વિચાર સાચા નથી હોતા. ત્રીજું પગલું, એક લક્ષ્ય પસંદ કર. બધું કરવાના વિચારે મન વધુ મૂંઝવણ થાય છે. એક વસ્તુ પર ફોકસ કર, બાકી વિચારો ધીમે ધીમે શાંત થઈ જશે. જેમ તું રાતે એક દીવો ચાલુ કરે તો અંધારું આપમેળે દૂર થઈ જાય છે. જ્યારે મન કહે તું નથી કરી શકતો, ત્યારે તું કહેજે હું કરી બતાવીશ. વિચાર બદલાય એટલે દિશા બદલાય, દિશા બદલાય એટલે જીવન બદલાય. યાદ રાખ, મનને કાબૂમાં લેતો માણસ દુનિયા જીતે છે. તેથી વિચારો પર નહીં, તારી શાંતિ પર ફોકસ કર, કારણ કે જ્યાં શાંતિ છે ત્યાં જ જીત છે. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરતા જાજો.